પાટણમાં બંધ દુકાનમાં ચોરીને અંજામ આપનારા 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા। પાટણ શહેરમાં બંધ દુકાનમાંથી ચોરી કરનારા 3 આરોપીઓને પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, પાન પાર્લરનો સામાન અને એક મોટરસાયકલ સહિત કુલ ₹45,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચોરીનો બનાવ ગત તારીખ 3 જૂનના રોજ પાટણના ઘીવટા નાકે આવેલા ભોગીલાલ પાન પાર્લરની દુકાનમાં બન્યો હતો। આરોપીએ પાનનો ગલ્લો તોડી ચોરી કરી હતી। તેમણે અન્ય એક મકાન તોડવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું છે। બાતમીના આધારે પોલીસે પાટણ બીડી હાઈસ્કૂલના પાછળના ભાગે વોચ ગોઠવી હતી। ત્યાંથી એક મોટરસાયકલ પર પસાર થઈ રહેલા 3 શંકાસ્પદ ઇસમોને પોલીસે કોર્ડન કરી અટકાવ્યા હતા। તેમની અંગઝડતી અને પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી ₹7,900 રોકડ અને ₹3,050નો પાન પાર્લરનો સામાન અને ₹35,000ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ ₹45,950નો મુદ્દામાલ રિકવર કર્યો હતો।